મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો ચાલો મિત્રો ફટાફટ બનાવી દઈએ। તો મિત્રો આજે હું પલાળેલા મગનું શાક બનાવું છું। તો સવારથી મેં ઠંડા પાણીમાં રાખી દીધેલા પલાળીને, અને પછી સાંજે આવી રીતે આ કાણાવાળા ચાયણામાં પાણી કાઢીને મૂકી દીધેલું, અને ઉપરથી આવી રીતે લીલું કોટનનું કપડું ઢાંકી દીધેલું। તો જો સરસ મજાના મગ આપણા ફણગાઈ ગયા છે। તો આજે આનું શાક બનાવું છું। જોઈ શકો છો તમે, સરસ મજાના ફણગાઈ ગયા છે। તો આજે મગનું શાક બનાવું છું, ફણગાવેલા મગ। તો ચાલો હવે આ કાઢી લઈએ। જો ચાયણામાં રાખેલા તો સરસ મજાના થઈ ગયા છે। નીચે જુઓ, કુકરમાં એક પરી મેં તેલ નાખી દીધું છે। આવી અંદર થોડી હળદર નાખીશું, અને મગને આપણે 2 સીટી વગાડી લઈએ એટલે કાચા ના રહે। તો બસ આટલું જ પાણી નાખવાનું છે। ખાલી 2 જ સીટી વગાડવાની। તો ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈએ। તો જુઓ મિત્રો, પાણી બધું બળી ગયું અને ફણગારેલા મગ પણ મસ્ત ચડી ગયા। ચાલો હવે એને વઘારી કાઢીએ આપણે। મિત્રો કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ, મીઠી લીમડી નાખી દઈએ। હવે ડુંગળી શેકી કાઢીએ। બે લીલા મરચાં નાખી દઈએ અંદર। થોડો ડુંગળી શેકાઈ ગઈ છે। હવે અંદર આપણે આદુ લસણની પેસ્ટ નાખી દઈએ, 1 ચમચી। હવે ટામેટું નાખી દઈએ। મીઠું આપણે બાફવામાં નાખી દઈએ એટલે બહુ નથી નાખવાનું, સ્વાદ અનુસાર થોડું નાખી દઈએ મીઠું। હવે ટામેટા બરાબર ચડી જાય। થોડો ગરમ મસાલો, હળદર અને 1 ચમચી લાલ મરચું। હવે મિત્રો આપણે મગ નાખી દઈએ, જે ફણગારેલા છે તે બાફી કાઢ્યા હતા મેં કુકરમાં। તો મિત્રો આવી રીતે મગ તમે બનાવશો ને ફણગારેલા, તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। અને 1 રોટલી ખાતા હોય તો 2 રોટલી ખાઈએ। તો તમે જોઈ શકો છો, સરસ મજાના ફણગારેલા મગનું શાક બનીને મારું તૈયાર થઈ ગયું। હવે થોડી વાર એને આપણે ઢાંકી દઈએ। તો જો મિત્રો બનીને તૈયાર થઈ ગયા મસ્ત ફણગારેલા મગનું શાક બનીને મારું તૈયાર થઈ ગયું મિત્રો। હવે ગેસ કરી દઈએ આપણે બંધ। જોઈ શકો છો, આ રીતે બનાવશો ને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। વિડીયો
સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.